ભરૂચના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી એસઓજી ભરૂચની ટીમે ચોરીની 3 મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઓજીને પોલીસની ટીમ કામગીરી કરી રહી હતી। તે દરમિયાન ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એસઓજી શાખામાં હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર જુલાલભાઈને માહિતી મળી હતી કે ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાંથી ચોરી થયેલી મોટરસાયકલ લઈને કિસમ ભરૂચ રેલવે સ્ટેશનથી કસક સર્કલ તરફ જાય છે। જે માહિતીના આધારે તાત્કાલિક કસક સર્કલ નજીક વોચમાં ગોઠવાયા। તે દરમિયાન મોટરસાયકલ લઈને એક વ્યક્તિ આવતા તેને રોકી પૂછપરછ કરી હતી, જેથી આ વ્યક્તિ પોલીસની પૂછપરછમાં ગલ્લાતલ્લા કરીને યોગ્ય જવાબ નહીં આપતા પોલીસે તેનો રજિસ્ટ્રેશન નંબર અને એન્જિન ચેસિસ નંબરમાં વિરોધાભાસ જણાઈ આવતા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો। અને આજથી 3 વર્ષ પહેલા મડુલી સર્કલથી બાઇક નંબર GJ16AC31 અને આજથી 3 વર્ષ પહેલા મડુલી સર્કલથી બાઇક નંબર GJ16AC2137ની ચોરી કરી હોવાની તેમજ આજથી એકાદ માસ પહેલા ભરૂચ તવરા રોડ જાડેશ્વર ચોકડી ખાતેથી એક સ્પ્લેન્ડર પલ્સ મોટરસાયકલ MH14DG1207ની તેમજ આજથી 8 દિવસ પહેલા ભરૂચ એબીસી સર્કલ પાસેથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ16CK3440ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આ મામલે પોલીસે આરોપી લુવારા નવી વસાહતમાં રહેતા દસ્તગીરી શરીફશાહ દિવાની પાસેથી 3 બાઇક 40,000નો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે BNSS કલમ 35(1)B મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।